આ બધી અનઇવન છે, ઉપર નીચે જોઈ લો. અહીંયા અમુક જગ્યાએ હાવ બાટલી ને ઉની કોટ જોતા નવી નવાઈ કરી બધા પાઈ છે. માતાજીને મંદિરે જરીક જતા હોય ભાટુડિયા ગામે છે હુરાપુરા જરીક સીધા છોકરાની છેડતી કરો ચાલી. લુગડા ભાઈ છે ને હવે ખૂટતા જ નથી, લુગડા નકરા લીધા થયો હો. તમે જોયો તો ને આખો ખેડીને રહજબેન એવું કંઈક પીજો હો ભાઈ, આમને આમ તમે ડિહાઇડ્રેટ થઈ જાઓ. આજે તમારો ભાઈ પૂમાના શૂઝ ઠપ કરવાનો હોય. રામ ડેરે ને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ આજનો વ્લોગ આપણે દેશી સ્ટાઇલમાં વળી પાછા સ્ટાર્ટ કરવાના છે. દેશી સ્ટાઇલ તો ચાલુ કરવું એમ કહેવાય ને, હાલો વાંધો નહીં આપણે ચાલુ કરવાના છે. તો અટાણે ભાઈ હું જાઉં હોઉં ખેતરમાં, કારણ કે ભાઈ આપણે જુવાર વાઢવાની પ્રક્રિયા કરી નાખી છે ચાલુ. અને જુવારે હજી ભાઈ બરોબર પાકી નથી તો એ આપણે કાપી છે. જસ્ટ બીકોઝ ઓફ પાછળનો ભાઈ જોઈ લો ચણા ભાઈ છે ને કપાઈ ગયા છે, ઢઈ ગયા છે. અને આની કોર જોઈ લો આપણું જીરું થોડાક સમયમાં ભાઈ આપણે ઉપાડી લેવાનું છે. અને ઉનિકોરના ઓલા ખેતરમાં ચણા ધીરે ધીરે પાકવા માંડ્યા છે. તો બધું કામ છે ને એક ભેગું ના જાગી જાય એના માટે ભાઈ આપણે આપણી જુવારની કુરબાની દઈ દીધી છે હસતા મોઢે. શાયર બની જાઉં કે નહીં? ખાલી ને ખાલી ભાઈ થોડાક દી આપણે છે ને જીરાને જાળવી રાખવાની જરૂર છે. જો થોડાક દી આ જીરું છે ને આપણે હચવાઈ જાય ને પછી આપણે રાજા. કારણ કે છેલ્લા દિવસોમાં જીરાને હચવું ને એ બહુ મોટું ચેલેન્જિંગ કામ હોય છે. લગભગ અઠવાડિયું 2 અઠવાડિયા જેવું આપણે જીરાને રાખવાનું છે, પછી જીરાને આપણે ઉડાડી દેવાનું છે. જોઈ લ્યો જીરું અટાણમાં ભાઈ જોઈ લ્યો ફૂલડાતા કાઢવા માંડ્યું છે. પણ ઉનિકોર ધીરે ધીરે બધી જગ્યાએ પીરો ઘેરા થવા માંડ્યા છે. મને લાગે ત્યાં સુધી અઠવાડિયાની અંદર છે ને એ પીરા ઘેરા થઈ જાય પછી જીરાને આપણે ઉપાડી લેવું. મેં લાઈફમાં કદી જીરું નથી ઉપાડ્યું, કારણ કે આપણે બધું ભાગમાં જ દઈ છે. એટલે આ કામની આપણે બહુ જાજુ એવો આઈડિયા નથી. બાકી જુવાર વાઢવાનું ને એવું કામ તમે બહુ જાજુ કર્યું છે. જો ને જુવાર હેડી પેલું વાઢ્યું બહુ જાજુ એવું કર્યું છે. પણ આપણે જુવારે ભાઈ અનઇવન છે. અનઇવન એટલે શું? અમુક જગ્યાએ નાની છે, અમુક જગ્યાએ મોટી છે. એ વસ્તુને અનઇવન કહેવાય. અંગ્રેજીમાં નોટ કરી દેજો. જે બધી સરખું એને ઇવન કહેવાય. આ બધી અનઇવન છે, ઉપર નીચે જોઈ લો. અહીંયા અમુક જગ્યાએ હાવ બાટલી ને ઉની કોટ જોતા કેવી મોટી છે. કારણ કે જુવાર વાવવામાં જ બહુ જાજુ મોડું થઈ ગયું હતું એટલે આવી પ્રોબ્લેમ થઈ. અને અહીંયા આપણું નાખવું હોય એટલે જુવાર વાઢવી ના પડે, અહીં જુવાર ઉપાડવી પડે થળિયા હોતી. એટલે જોઈ લો અહીંથી ઉપાડી લીધી છે. અને આપણા 3 લોકો ભાઈ જુવાર વાઢવાનું કામ ચાલુ કરી દીધું છે. ધીરે ધીરે કરવું છે. વધારે મજૂર જડીએ તો ભાઈ એક ભેગા બધાને છે ને અંદર જમાવી દેવાના છે. આવી કંઈક આપણી જુવાર રહેવાની ભાઈ. કાચી છે મને ખબર પડે છે, પણ હવે બધું કામ તો એક ભેગું ના થાય ને. એટલે આવું બધું ભાઈ ઇનિશિયેટિવ આપણે લેવો પડતો હોય. ટી શર્ટ કેવું લાગે કમેન્ટ કરી દેજો મને ખાસ. 6-7 વીઘા જેવી જુવાર છે ને 6-7 વીઘા જેટલી જુવાર વાટતા તમને શું લાગે કેટલો સમય લાગે? 3 મજૂર હોય તો. ગણિતનો તમને પ્રશ્ન પૂછી નાખ્યો. આ ગણિત સ્પેશિયલ ખેડૂત માટેનું ગણિત છે. રેડી? તો ભાઈ હાલો અહીં જરીક જોવાઈ ગયું છે. તો જુવાર કેવીક વઢાઈ છે ને કેવીક ઉગી હતી એ મેં બધું તમને દેખાડી દીધું. કીધું ભાઈ આપણે ખેતરનો નીવો છે ને વિડીયો નથી બનાવ્યો. મેં કીધું હાલો તમને જરીક અપડેટ દઈ દઉં. શરૂઆતના સમયમાં તો ખબર ને આપણે જીરું માંડવીને એ જ વધારે દેખાડ્યું છે, સનેડો ને અને એમાં તમારે બધે બહુ જાજુ એવો સપોર્ટ દીધો છે. તો મેં કીધું હાલો એ જરીક આપણે દેખાડી દઈએ. આપણે દેશી હી ભાઈ. ઇટ્સ અ ચાય ટાઈમ. કેદી આપણે મજૂરને ચા નથી પીવડાવી. એટલે ચા નથી પીવડાવી એટલે ચા તો આપણે કાયમ પીવડાવી છે, પણ મેં વિડીયોમાં કેદી નથી પીવડાવી એમ. તો આજે તમને બતાવી દઉં કે અમે લોકોએ મજૂરને ચા પાઈ છે. નવી નવાઈ કરી બધા પાઈ છે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. ચા દેવા આવ્યો તો જુવાર વાટતા જોઈ લો આ આડું આવ્યું. તમને બધાને ખબર છે કેટલી મહેનતથી આપણે લગાડ્યું હતું જુવારમાં જીરામાં. કારણ કે આજુ ખરે ચકલા બહુ જાજા આવ્યા હતા. આ બ્લોગ તમે જોયો નથી જોયો? મને કોમેન્ટ કરીને કહી દેજો ને જરાક. The next day. બીજા દિવસને રામ બધા મિત્રોને. બીજો દિવસ મસ્તીને ઉગી ગયો છે. આખતનું ચાલુ જ થઈ જાય છે. જવું હોય ને ટુડે મી એન્ડ માય સમ ફેમિલી મેમ્બર ગો ટુ ઓવર માતાજી's ટેમ્પલ. બટ ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ રિમૂવ ધીસ લાઈન કા કટકા. માતાજીને મંદિરે જરીક જતા હોય ભાટુડિયા ગામે છે હુરાપુરા જરીક જવાનું છે. અને ફેમિલી મેમ્બરને થોડાક બધાને છે ને પગે લગાડવાનું છે. મેં હાલો જરીક જતા આવી. જામફળી કાપી નાખ્યો હતા ને સીધા છોકરાની છેડતી કરો ચાલી. ગાડી સર્વિસ કરીને પછી મિત્રો ગાડી બહુ મસ્તીની થઈ ગઈ છે. જોતા એકદમ ક્લીન આવે. અને હાલો ભાઈ હવે નીકળી જાય ફટાફટ. બાઈક કુટાડે નીકળી. અમે આવી ગયા ભાટોડિયા ગામે અને ત્યાં છે અમારું માતાજીનું મંદિર. આની પહેલાં આપણે જે ગાડી લીધી હતી ને ત્યાં આપણે આવ્યા હતા. તમને કોઈ યાદ છે કે નથી યાદ?
લાગી લીધો છે, મસ્તી નારિયેળ ચડાવી લીધું ભાઈ. હવે આપણે ક્યાં જવાનું? હુરાપુરા જવાનું છે. ત્યાં 2 નારિયેળ ને 2 અગરબત્તી લેવાના છે. સોરી, વધારવાના અહીંથી લેવાના છે. એ લઈ નાખી પછી ત્યાં ડાયરેક્ટ મળી આવી ગયા હુરાપુરા. હવે અહીંયા બધું મસ્ત થઈ ગયું, ખડબડ ને તુલસી ને બધું ઉગી ગયું છે. ફટાફટ ભાઈ અહીં મસ્તીનો નારિયેળ બારિયેળ આપણે વધારી નાખી. ભાઈ દર્શન થઈ ગયા. હવે ક્યાં જવાનું તમને બધાને ખબર છે? ભાટીએ જવાનું છે. થઈ ગયું બધાનું? હું કંઈક બોલી લઉં. ભાટી એવું છે કે ભાટીએ થોડીક કરવાની ખરીદી, લુગડા બુગડા લેવા છે. પછી બપોર પછી તમારે જવું છે રાજકોટ. બોલો, હમણાં હું રખડું જ છું. ડીઝલ જ પતું બોલો, ડીઝલ જ પતાવું છું. દાંત ના કાઢે. ભાટી આવી ગયા છે, ત્યાં પૂગી ગયા છે કાકાની દુકાને રજવાડી ભેંસરમાં. કારણ કે ભાઈને લેવા છે થોડાક લુગડા. લુગડા ભાઈ છે ને હવે ખૂટતા જ નથી. લુગડા નકરા લીધા થયો હો. તમે જોયો તો ને આખો કબાટ ભર્યો છે લુગડાનો. ઘેરે ખબર પડી ને કે આને નવા લુગડા લીધા ઓલા રહીએ. અને વળી પાસે રાજકોટ ઉનીકોર વિછ્યાકોર જવાનું કુદિયાની દુકાને, ત્યાંથી લુગડા લેવા છે. દુકાન જડી જાય ને એટલે ગધડીના લુગડા લેવાનું મન જ થઈ જાય એવું છે. અડધી કલાકની મહેનત પછી ભાઈ આપણે મસ્તીના લુગડા લઈ લીધા છે રજવાડી મેન્સવેરમાંથી. કેટલી જોડી લીધી ખબર છે? 2 જોડી લીધી છે. વળી પાસે મારો ભાઈ આવે ને એ બટકાવી નહીં લે તો સારું, ને કે નવી જોડી લાવ ને એટલે ઘરનો એ બટકાવી જાય. બોલો, આ મેરે થાવું એક આ બહુ અઘરું. જો વાંધો નહીં, ફટાફટ ભાઈ વળી ભાઈ જરીક ગામમાં ગઈ પહેરતા આવું તો ઘર ભેતીનો થાવ જાતા હતા. ભાઈ તમને બધાને ખબર ને હમણાં ઉનાળો આવી ગયો છે તો કંઈક હેડીને રાહ જ બેન એવું કંઈક પીજો હો ભાઈ, આમને આમ તમે ડિહાઇડ્રેટ થઈ જાઓ. તો આપણે કપડાં લઈ લીધા છે, રસ્તામાં રહ પી લીધો છે. પછી અટાણ મેં તમને કીધું હતું ને આગળ મારે ક્યાં જવાનું છે? બોટાદ સાઈડ જવાનું છે. એટલે અટાણ હું નીકળી જવાનો હોઉં, સાંજે રાજકોટ રોકાવાનો હોઉં, પછી સવારે વહેલા હું નીકળી જવાનો હોઉં. અને આજે તમારો ભાઈ પૂમાના શૂઝ ઠપ કરવાનો હોઉં. 1 મિનિટ હો, આમ કરી લઉં. પૂમાના શૂઝ ઠપ કરવાનો હોઉં, પછી થંબનેલ ફોટો પાડી ખટાક ને રહો. એ જે તમે થંબનેલમાં જોયો છે એ પૂમાનું બૂટું જોવા છે તમારે. હમણાં ભાઈ તાજેતરમાં જ આપણે લીધા है. लेट मी फर्स्ट फॉल अल्ट्रा वाइड कर नाखूँ. यस, ये रहे भाई हमारे पूमा के शूज़. बूट કેવા લઈ ગયા ભાઈ તમને કહેજો. મને બૂટમાં કંઈ બહુ જાજી ખબર ના પડે ભાઈ. આતા ઓલા બધા કહેતા આ એડિશન હે, ઓલું એડિશન હે, મર્સિડીસ એડિશન હે. મેં તો વાંધો નહીં, લઈ નાખી. બીજું હું બૂટમાં ક્યાં આપણે જાજી ખબર પડે. બાકી આપણે તો ઓલા લોફર જ પહેર્યા ખબર ને. લોફરમાં પહેરવાની મજા જ આખી અલગ છે. લોફર પાછી યુનિવર્સલ જ્યાં બધી ઠેકાણા હાલે ને એવા છે. મર્સિડીસ એડિશનના ભાઈ મેં બૂટ પહેર્યા ને એટલે ખરેખર એમ જ લાગે કે મર્સિડીસ જેવા મારા પગ થઈ ગયા. આગળ ફટાફટ ફૂલ ભાગવા માંડું, દોડવા માંડું. એમ થાય કે મારી ગાડી મૂકીને એમને હાલીને વયો જાઉં, પણ એવું નથી કરવાનું. કારણ કે એવું કર્યું તો મારી સ્વીપ મારી જાનુડી એ રિહાઈ જાય એટલે એને જેવું છે. હાલો તો જરીક મારા ગલ્લુડાની જરીક બાય કહેતો આવું. બાય ગલ્લુ, મારું ગલ્લુમાં કૂચું મૂચું, મારું કૂચું મૂચુડું. બસ હવે બહુ જાજુ થઈ ગયું ને મને લાગે ત્યાં સુધી વ્લોગ આપણે બહુ જાજુ હવે ખેંચાઈ ગયો છે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને કહી નાખી તો બસ. આ અવાજ સાંભળવાની મજા આવે. થઈ ગઈ. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.